રાજકોટમાં 2.22 કરોડના બ્રાસ ક્રેટની ચોરીનો ભેદ ઉકેલાયો। રાજકોટમાં કરોડોની કિંમતના બ્રાસ ક્રેટને બારોબાર સગેવગે કરવાના કથિત કૌભાંડનો ભક્તિનગર પોલીસે પર્દાફાશ કર્યો છે। દિલ્હીથી રાજકોટ અને ત્યારબાદ જામનગર પહોંચાડવાનો 23 ટન બ્રાસ ક્રેટનો જથ્થો રસ્તામાં જ અન્ય ટ્રકમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી। આ મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે અને રૂ.2.21 કરોડનો 23 ટન બ્રાસ ક્રેટ તથા ટ્રક કબજે કર્યા છે। હવે પોલીસ મૂળ ટ્રકના ચાલક અને ક્લીનરની શોધખોળ કરી રહી છે। ગઈ તારીખ 6/8/2026ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 316(3) અને 61(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને બનાવની હકીકત એવી છે કે 31/7/2026ના રોજ શ્યામ ટ્રાન્સપોર્ટ એજન્સી જે દિલ્હી ખાતે છે ત્યાંથી એમનો માલ જે હતો એ 25,541.75 કિલોગ્રામ જેટલો ટ્રકમાં માલ હતો, જે 2,37,33,33,134 રૂપિયાની કિંમતનો છે, જે જામનગર પહોંચાડવાનો હતો। અને આ ડ્રાઈવર ને કંડક્ટર છે એ લોકો આ રાજકોટ ખાતે આવેલા અને અહીંયા ઓફિસમાં રાખીને અમુક માલ ઉતારેલો અને બાકીનો જામનગર લઈ જવાનો હતો, જે ના લઈ ગયા અને ત્યારબાદ એ બીજા ટ્રકમાં ખાલી કરીને વિશ્વાસઘાત કરીને લઈ જતા હતા અમદાવાદ તરફ। રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટના 25 ટન માલમાંથી 23 ટન બ્રાસ સ્ક્રેપ દિલ્હીથી રાજકોટ લાવવામાં આવ્યો હતો। આ માલ રાજકોટથી જામનગર પહોંચાડવાનો હતો। જોકે આરોપ છે કે દિવસે હેવી વાહનોની પ્રવેશબંધીનું કારણ આગળ ધરી માલને અન્ય ટ્રક મારફતે બારોબાર સગેવગે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મામલો પોલીસ સુધી પહોંચતા ભક્તિનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસ દરમિયાન પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અમદાવાદમાં રહેતા 3 શખ્સોની ધરપકડ કરી છે। પોલીસે તેમની પાસેથી 23 ટન બ્રાસ ક્રેટ અને ટ્રક સહિત કુલ રૂ.2.21 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પકડાઈ જતા પીઆઈની ટીમ અને પીઆઈ ભક્તિનગર પોલીસ સ્ટેશન પરમાર સાહેબ તેમજ તેમની ટીમે આ મુદ્દામાલ પકડી પાડેલ છે અને આ કામના આરોપી મોહમ્મદ આશિક મોહમ્મદ નિઝામ હાશમી અને રિઝવાન જમીલ પઠાણ તથા એમનો ભાઈ છે મોહમ્મદ શેખ, એ 3 આરોપીને અટક કરેલા છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે। 2ના રિમાન્ડ મળ્યા છે અને 1ની રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ આટલો મોટો બ્રાસ સ્ક્રેપનો જથ્થો અડધી કિંમતમાં બારોબાર વહેંચી દેવાની ચિરાગમાં હતા। જો કે માલનો જથ્થો આગળ વહેંચાય તે પહેલા જ પોલીસ કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડવામાં સફળ રહી હતી। હવે સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે અને માલને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આ કેસમાં હજુ મૂળ ટ્રકના ચાલક અને ક્લીનરની શોધખોળ ચાલી રહી છે। પોલીસ અને એ પણ તપાસ કરી રહી છે કે 23 ટન બ્રાસ સ્ક્રેપને અન્ય ટ્રકમાં કયા સ્થળે અને કોના કહેવાથી ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। રિપોર્ટર હિતેશ કુમાર, જી રાઠોડ, 7 ન્યૂઝ, ગુજરાતી, રાજકોટ।